तो मित्रों स्वागत है तमाરું આજના અમારા નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે અક્ષર સુધારવાની રીત સમજાવવાની છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। જો તમારા અક્ષર સારા ન આવતા હોય તો આ વિડીયોને એકવાર પૂરો જોઈ લેજો। તો મિત્રો તમારા અક્ષર પણ સુધરી જશે। તો વિડીયોને એકવાર પૂરો જોજો। હું તમને આજના વિડીયોમાં આપણે અક્ષર સારા કઈ રીતે કાઢી શકીએ તે શીખવવાનું છે। મિત્રો તમારે તેના માટે પ્રેક્ટિસ કરવી પડશે, 1-2 દિવસમાં નહીં થાય। તો ખાસ વિડીયોને પૂરો જોજો। હું તમને જેમ સમજાવું છું તે રીતે જો તમે પ્રેક્ટિસ દરરોજ કરશો તો મિત્રો તમારા અક્ષર થોડા દિવસોમાં સારા થઈ જશે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી। અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો। તો મિત્રો જોઈ શકો છો અક્ષર સુધારવાની રીત। તો મિત્રો અહીં આપણે કક્કો લખીને સમજાવવાનો છે એકદમ સારા અક્ષરે, અને કેવી રીતે આપણે લખવાનું તે પણ હું સમજાવવાનું છે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો અહીં તમારે લાઈન કરી લેવાની છે। જોઈ શકો છો આપણે લાઈન કરી રહ્યા છીએ। વિડીયોમાં ધ્યાન આપજો। તો મિત્રો જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 આપણે લાઈન કરી દીધી છે। હવે આપણે એકદમ સારા અક્ષરે કક્કો લખીશું। તમારે પણ તે રીતે લખવાનું છે અક્ષર સુધારવા માટે। તો ચાલો લખીએ। એકદમ મિત્રો સારા અક્ષરે ઉપરની લીટી અને નીચલી લીટી બંને મિત્રો અક્ષર ટચ થવો જોઈએ, કંઈક એ રીતે લખવાનું છે। ચાલો મિત્રો ક લખીએ। મિત્રો જોઈ શકો છો ક આપણે લખી લીધો છે। ઉપરની લીટી અને નીચલી લીટી મિત્રો ટચ થવી જોઈએ। ત્યારબાદ ખ, મિત્રો જોઈ શકો છો ક, ખ, ત્યારબાદ ગ। મિત્રો જોઈ શકો છો ઉપરની લીટી અને નીચલી લીટી બંને ટચ થવી જોઈએ। ના અક્ષર ઉપર નીકળવો જોઈએ, ના અક્ષર નીચે નીકળવો જોઈએ। હવે મિત્રો દરરોજ આવી રીતે કક્કો લખશો એકદમ સારી રીતે અને શાંતિથી તો મિત્રો તમારા અક્ષરો થોડા દિવસોમાં સુધરી જશે। તમે જોઈ શકો છો ક, ખ, ગ, ત્યારબાદ ક, ક, ખ, ગ, ક, ત્યારબાદ ચ, ક, ખ, ગ, ક, ચ, ત્યારબાદ આગળ છે છ, ત્યારબાદ જ। મિત્રો જોઈ શકો છો ઉપરની લીટી અને નીચલી લીટીથી ધ્યાન રાખવાનું છે, બંનેને અક્ષર ટચ થવો જોઈએ। ક, ખ, ગ, ક, ચ, છ, જ, ત્યારબાદ જ। જોઈ શકો છો જ, ત્યારબાદ ટ, ત્યારબાદ થ, ક, ખ, ગ, ક, ચ, છ, જ, ઝ, ટ અને ઠ। ત્યારબાદ આગળ થ પછી આવશે ડ। જોઈ શકો છો ડ, ડ પછી આવશે ટ। તમે જોઈ શકો છો ડ પછી ટ, ટ પછી આવશે અણ, અણ પછી આવશે ત। મિત્રો જોઈ શકો છો એકદમ સારા અક્ષરે આપણે મૂળાક્ષરો લખી રહ્યા છીએ ગુજરાતી કક્કો। તમે આવી રીતે રોજ કક્કો લખશો શાંતિથી તો મિત્રો તમારા અક્ષર થોડા દિવસોમાં સુધરી જશે। આપણે આખો જ કક્કો લખીશું અણ, ત, ત્યારબાદ થ,
પછી આવશે દ, પછી થ, તો પછી ન, પછી પ, પછી ફ, પછી બ, પછી ભ, પછી મ, પછી ય, પછી ર, પછી આવશે લ, પછી આવશે વ, પછી આવશે શરણાઈનો શ, ત્યારબાદ ષટકોણનો સ, અને ત્યારબાદ સસલાનો, ત્યારબાદ આવશે સસલાનો સ, ત્યારબાદ આગળ હ, હરણનો હ, ત્યારબાદ અળ, ત્યારબાદ ક્ષ, ત્યારબાદ છેલ્લે જ્ઞ. તમે તો જોઈ શકો છો એકદમ આપણે છૂટો છૂટો કક્કો લખ્યો છે મોટા અક્ષરમાં. જોઈ શકો છો ઉપરની લીટી અને નીચલી લીટી 12 અક્ષર ક્યાંય પણ નીકળ્યો નથી. તો મિત્રો આ છે અક્ષર સુધારવાની રીત. જો તમે દરરોજ આવી રીતે કક્કો લખશો એકદમ તો શાંતિથી, જેમ મેં તમને આ વિડીયોમાં લખીને સમજાવ્યું છે તેમ તમે લખશો તો તમારા અક્ષર થોડા જ દિવસોમાં સુધરી જશે. અને જો મિત્રો તેવી રીતે પણ તમારા અક્ષરો ના સુધરે તો તમારા જે પણ મિત્રના અક્ષર સારા આવતા હોય તેમની પાસે કક્કો લખાવવાનો છે અને તેમની માથે તમારે કૂટવાનું છે. તો મિત્રો આ ટ્રાયથી તમારા અક્ષર ના સુધરે તો તે ટ્રાય કરીને પણ તમારા અક્ષરો સુધારી શકો છો. તો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયો શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોના નીચે એક કોમેન્ટ કરજો. મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે 8 વાગે નવો વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો.